એક બાપા તડક્યાના બેંકે ગયા, તો બેંકમાં આવો બરોબર વૈશાખનો તડક્યો, અને અત્યારે જ આપણે ખેડૂતને પૈસાની જરૂર હોય. બેંકમાં ગયા એટલે જ્યાં લાઇટ વહી ગયેલી સાહેબ, જનરેટરની વ્યવસ્થાની, નવા બેંક મેનેજર આવેલા, તે એને ગરમી થતી હતી, તે કોટ કાઢીને એને ખુરશી ઉપર મૂક્યો, અને સાહેબ છે થોડાક બટન ખોલીને બહાર ઊભા ઊભા પવન ખાતા હતા. હજી નવી જ ભરતી 22-27 વર્ષનો માણા. અને બાપા એક આવ્યા બિચારા તડક્યાને, આવીને બાકડે બેસી ગયા. મેનેજર સાહેબ પેલા આ બાપાને ખબર નહીં કે મેનેજર છે એમ. બાપાને એમ કે મેનેજર હોય, એને એમ કે જમાનો ઉભો છે. બાપા કીધું, હે છોકરા, એ ભાઈ પાણી લાવતો. હવે મેનેજરને કેવું પાણી લાવતો કેવું લાગે, એટલે મેનેજરે કીધું પીજો તમારે આ છે. અરે જવાન છોકરો થઈને શું ના પાડે, લાવ પાણી લાવ મારો બાપ. એટલે મેનેજર ને થયું બાપા છે, વડીલ છે, એટલે માટલામાં પાણી ભરીને બાપાને આપ્યું. બાપાએ એક લોટે તો મોઢું ધોયું, પાછું હજી ભરતો આવ્યો. 3 ગ્લાસે બાપા 3 લોટા, બાપા તૃપ્ત થયા. બાપા પછી બેઠા, થોડીક વાર થઈ ત્યાં લાઇટ આવી ગઈ, અંદર એસી થઈ ગયું કમ્પ્લીટ. એટલે પાછા મેનેજર સાહેબ અંદર વયા ગયા, પાછો કોટ બોટ કમ્પ્લીટ કરી, ટાઈટ કરી, અને જેને વારો હતો મળવાનું બોલાવ્યો ને એમાં બાપા આવ્યા. અને બાપાએ જોયું કે જેની પાસે પાણી મગાવ્યું એ જ ખુરશીમાં ખોડાણેલા. બાપા કે નમસ્તે સાહેબ, નમસ્તે. હા બાપા આવો, બેસો બેસો. નમસ્તે હો બાપા, આવો બેસો. બોલો બાપા, હું આવ્યા? લોન જોવે સાહેબ. હે કે લોન લેવી છે? ત્યારે સાહેબે કીધું કે હપ્તા ભરશો? ભરીએ જ ને બાપા. તા કે હામાં ગોળામાં લઈ એક પાણીનો કળશો ન ભરતા હપ્તા ભરો તમે કોઈ દી? એટલે ક્યારેક વાંધો નકુસા આંગળી આવી જાય તો આમ આવી જાય. પણ રાજાએ કીધું જેને જેટલી જરૂર હોય એ જ લેજો, જેથી કરી એને વધારે ખોટું લેશો તો જરૂરિયાતમંદ વાળો માણસ રહી જશે. માટે આજ્ઞાનું બરોબર પાલન કરજો. બાકી જે તમારે જરૂરિયાત હોય એ લઈ લેવાની છૂટી છે. અને સાહેબ હવારથી લાઈન લાગી ગયેલી, એવડી મોટી લાઈન લાગેલી. અને બન્યું એવું સાહેબ, એક યુવાન છેલ્લે ઉભેલો, અને જ્યાં એનો વારો આવ્યો ત્યાં હાંજના 5 વાગી ગયા, કોઠાર બંધ થઈ ગયો. રાજાએ કીધું બાપા હવે આવતીકાલે બીજે દી છોકરાને છોકરા વહેલો જાઓ, જેથી કરીને મોડું ન થાય. એ છોકરો વહેલા આવ્યો, સવારના 5 વાગ્યામાં સાહેબ આવી ગયો બધાની પહેલો. પણ સાંભળજો, જ્યાં 9 વાગવા આવ્યા, હજી રાજાને થોડીક આવવાની વાર હતી. તો એ યુવાનને જો આ વિચાર મારા તમારામાં હોવો જોઈએ. વાત હવે સાંભળજો સાહેબ, છે ઝીણી એવી વાત. એ યુવાનને થયું કે હું તો વહેલો આવી ગયો, પણ કાલ જેમ હું પાછળ રહી ગયો અને મારો વારો ન આવ્યો, આજે લાઈન મોટી છે, અને આની અંદર એવા કોક હશે કે એને ખરેખર આજ જ જરૂર હશે, અને આજે એનો વારો નહીં આવે તો એનું કેવું થાય? એકને પૂછતો જાય યુવાન, ભાઈ તારે શું જરૂર છે? તો કોક કે મારી માં બીમાર છે, કોક કે આજ મારા છોકરા ભૂખ્યા છે, એમને આ તો આગળ વ્યાય, તો આગળ વ્યાય એમ કરતો ગયો ને સાહેબ. પાછા 5 વાગ્યા ને તો બધાની છેલ્લે 5 વાગ્યા તો બધાને છેલ્લે વયો ગયો, અને અહીંયા વારો આવ્યો તો પાછો કોઠાર બંધ થઈ ગયો. આવું 15 દી હાલ્યું. રાજા એ 15 દિવસ થઈ છોકરાને જોતા હતા કે આ છોકરાનો વારો આવે અને કોઠાર બંધ થઈ જાય. પછી રાજાએ નજીક બોલાવ્યો, ભલે વારો ન આવે પણ બીજા પ્રત્યે પ્રેમ રાખશો ને તો રાજા એટલે કે આપણો ઈશ્વર, એ તમને પીઠ થાબડવા માટે ઈશ્વર પોતે આવશે. આજ રાજાએ બોલાવ્યા ને કીધું કે યુવાન અહીંયા આવી બેટા, હું તને 15 દિવસ થા જોઉં છું, કારક મધ્યમાં હો, પણ ધીરે 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 જા 5 વાગવા આવે ત્યાં તું પાછળ વયો જાશો. આ તું શું કરે છે? અમસ્ત તો જોવા આવે છો? કઈ જરૂર નથી. મહારાજ જરૂર તો બહુ છે, ગરીબ માણસ છો. કે તો તું આ શું કરે છો? કે આપ જે કરો ને એ કરું છું. હે આપ જે કરો છો ને એ કરું છું. કે ગાંડા મેં તો મારો કોઠાર ખોલી નાખ્યો છે, મેં મારો ભંડાર ખોલી નાખ્યો છે. અને ત્યારે યુવાને કીધું કે મેં મારા હૃદયનો કોઠાર ખોલી નાખ્યો છે. મારી પહેલા હું બીજાને મોકો આપું છું, હું બીજાને સમય આપું છું, મારો સમય હું બીજાને આપું છું. એમ અંદર જેથી એકબીજાને પ્રેમ કરવાની, બીજાને મોકો દેવાની ખો રમતા શીખી જાઉં ને તો વાંધો નહીં આવે. પણ આપણે કબડ્ડી જ રમીએ છીએ. હો એવું છે ને, બીજાને ખો દઈ દે, હાલ ભાઈ તું રમી લે, હું ઘડીક તારી જગ્યાએ બેસું, લે ઘડીક તું રમી લે, તું આટો મારી લે હું તારી જગ્યાએ બેસું. બાકી તો આ જે કબડ્ડી રમીએ ને તે વચ્ચેનો લીટો છે ને એ જ આપણો સદગુરુ છે, આપણો ઈષ્ટદેવ છે, આપણી કુળદેવી છે, જે ગણો તે. એ મધ્યનો લીટો એ છે, એ ચડાઈ કરી ત્યારે એને પગે લાગીને ચડીએ છીએ, અને સામે ચડાઈ કરીએ ને ત્યારે સામેના એક ક્રોસ હોય, એક લીટો હોય, એ શું છે? એ લક્ષ્ય છે.
તમે જગતના ચોકમાં જેવા આવો ચડાઈ કરો તમારા લક્ષ સુધી પહોંચવા જાવ ને એટલે દુનિયા ટાટિયા ખેંચી ખેંચીને પાડે હલ્યો. પણ એક કહું સાહેબ કે તમારી હિંમતથી તમારા ભરોસાથી ફરીવાર પાછા મધ્યમાં તમારા ઈષ્ટને તમારી કુળદેવીને સ્પર્શ કરી જાવ ને તો તમે આઉટ નથી થતા, તમારા ટાટિયા ખેંચ્યા હોય એ આઉટ થાય છે. આ જેવી તેવી રમતો નથી સાહેબ. એટલે જીવનમાં મોજથી જીવવું, આનંદથી જીવવું. અને ત્રીજી વાત, આવી કથા હાલતી હોય ને એમાં પરિવારથી લઈને આવા બાળકો સાથે પ્રવેશ કરી જાવ. મૂળ વાત ઉપર આવું, કારણ કે રામચરિત્ર માનસ ચાલે છે અને એમાંય મહાદેવ પ્રસાદ મળ્યા છે જેને સંસ્કૃત ઉપર પીએચડી કર્યું છે. સાહેબ હું હમણાં જ આતાને ત્યાં હું બોલ્યો હતો કે નવી પેઢી, નવા કોઈ કલાકાર, દાખલા તરીકે રાજભા છે તો એ નવા કવિતો, નવા ગીતો, કેદાનજી છે એ પણ માના નવા ભાવો લાવે. અને પાછા રાજભા તો એવા છે લેખણી ને કેણી બે એની પાસે. એ કવિ કાક બાપુ પછી હું કાયદેસર કહી શકું કે આપણે રાજભા મળ્યા છે. અને આવા પવિત્ર કથાકારો એ આપણી આવનારી પેઢીને ડાઘ ન લાગે ને એ માટેના માણસો છે સાહેબ. આ જેવી તેવી વસ્તુ નથી, આ ભારતના ઘરેણા. પણ અત્યારે પરિસ્થિતિ શું છે કે આપણે કોઈક બોલતા બોલતા વચ્ચે વચ્ચે ઇંગ્લિશ બોલે એટલે હું કે ચાલો વીઆઈપી છે, કેટલો હાઈફાઈ છે. હા, વાત આમ ભાષણ કરતા હોય ને એમાં વચ્ચે ઇંગ્લિશ આવે અને પાછા એમ કહે અમેરિકાના લોર્ડ થોમસે આ પુસ્તકમાં લખ્યું છે. એટલે આપણે શીખાવાળું સમજીએ કે અમેરિકાએ કીધું. આ હમણાં મધર ડે ગયો, મધર ડે એ કોના ઉપર થાય? મધર ટેરેસા ઉપરથી, બરોબર? મધર ટેરેસાના હિસાબે આપણે મધર ડે મૂક્યો. પણ એ મધર ટેરેસાને કોઈ જઈને પૂછ્યું કે તમને આવું માતૃત્વ, માતૃ સેવા કરવાની તમને લાગણી ક્યાંથી ઊભી થઈ? તો એ એમ કહેશે કે મેં પરબના અમરમાની કથા વાંચી હતી ને પછી મને આ ભાવ ઊભો થયો. તો આપણે અમેરિકાથી આટો મારીને પાછું કંઈક વાત આવે એને આપણે સ્વીકારીએ છીએ. આ ધરતીમાલી ઉત્પન્ન થયું હોય એને સ્વીકારતા આપણને ઝાટકા વાગે છે. વાત એ છે સાહેબ. અથવા તો એમ કે અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કરી નાખ્યું. હવે મારે એ પૂછવું છે કે અમેરિકાની ઉંમર થઈ કવડી, આ ભણેલા ગણેલા બેઠા છે, અમેરિકું છું કવડું, એના વર્ષ કેટલા? સાહેબ 650 વર્ષ થયા અમેરિકાને. અમેરિકાને ગોચે જ એટલા વર્ષ થયા, એનો પાયો નખાણે એટલા વર્ષ થયા. તો કહેવાય ગયો ભારતમાં 1250 વર્ષ પહેલા તો નાલંદા જેવી વિદ્યાપીઠો હતી. શું વાતો કરો ભલામણા, એ ક્યાં કરો સાહેબ? 5000 વર્ષ પહેલા યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. ગીતા જેવો ગ્રંથ દેનારો અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા 5500 વર્ષ પહેલા ભારતને મળ્યા. રામના કેટલા વર્ષ થયા એ પાકી તારીખ આપણી પાસે નથી, કલ્પના તો કરો. પણ આ ભગવાન રામને અને ભગવાન કૃષ્ણને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? કેમ આને ભગવાને રામે રાવણનો ખોબો ઉપર લીધો એટલે? ના, એ તો રસ્તામાં આવ્યું ને આવ્યા ને ઉતારા કર્યા ઈ. બાકી કઈ રાવણ હાટું રામને જન્મ લેવા પડે તો રાવણોના મહત્વ વધી જાય સાહેબ. એ તો કેડે આવ્યા ને ખોબો ઉપડી ગયો. તમે આ કંસને કેમ કંસને મારવા માટે કૃષ્ણ ન થાય? એ તો સહજ. આ કૃષ્ણની તો એક પહેલી જ એવી ફિલ્મ છે કે વિલનને પેલા માર નાખે, આખી ફિલ્મ પછી બાકી. બોલો લ્યો, 11 વર્ષની ઉંમરે તો કંસનો ખોબો ઉપર લીધો, આખી ફિલ્મ બાકી. યાર તમે જુઓ તો ખરા. તો કઈ કંસ માટે કૃષ્ણનું મહત્વ ન કહી શકાય. એને તો સહજતાથી કંસને મારવા